અત્યારે સોના ચાંદી પર ખાસ વિશેષ ફોકસ કરવું અત્યંત જરૂરી બન્યું છે કેમ કે આખું માર્કેટ છે વોલેટાઇલ છે। તમે જુઓ છો રોજ નવા નવા કડાકા એકવાર ઐતિહાસિક સપાટીએ પહોંચે છે, બીજી બાજુ ઐતિહાસિક સપાટીએ ડાઉન થાય છે। ત્યારે આ મુદ્દે આ બજેટમાં સોના ચાંદીની આ ડ્યુટી છે એના મુદ્દે શું થઈ શકે છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। કેન્દ્રીય બજેટ 2026 બજેટ રજૂ થશે તે પહેલાં જ અનેક ઇન્ડસ્ટ્રીની શું ડિમાન્ડ છે અને શું તે લોકો ઈચ્છી રહ્યા છે તેને લઈને જ ખાસ સોના ચાંદીમાં સતત જે ઉતાર ચઢાવ આવી રહ્યા છે અને જે ભાવ જે MCXમાં ગગડી રહ્યો છે ત્યારે તે વચ્ચે શું તે લોકોની ઈચ્છા છે। આપણી સાથે બુલિયનના વેપારી નિશાંતભાઈ સોની છે, તેમની સાથે વાત કરશું। નિશાંતભાઈ, શું કહેશો આ ભાવ ઉતાર ચઢની વચ્ચે શું માંગ રાખી રહ્યા છે, આશા રાખી રહ્યા છે કે કઈ રીતનું બજેટમાં સોના ચાંદીની અસર થાય? વર્ષોથી આપણા ત્યાં જે પ્રણાલીથી કામ ધંધો થઈ રહ્યો છે, એટલે કે જે નિયમો વર્ષો પહેલાં હતા તે પણ આજે યથાવત છે। એટલે કે એક બુલિયન ડીલર અને જ્વેલરીના વેપારી તરીકે અમારી એવી માંગ છે કે જો ભાવમાં ઘટાડો કરવો હોય તો ડ્યુટીમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવો આવશ્યક છે। જો ડ્યુટીમાં ઘટાડો શક્ય નથી તો GSTમાં પણ ક્યાંક ફેરફાર કરવો આવશ્યક છે। એટલે કે વિશ્વના જો અન્ય દેશોની વાત કરવામાં આવે તો અન્ય દેશોમાં સોનું ભારત કરતાં 9% સસ્તું છે, જેને કારણે જે તસ્કરી છે તેને ક્યાંક ને ક્યાંક વેગ મળી રહ્યો છે। અને જ્યારે બીજા દેશની વાત કરીએ તો પ્યોર ગોલ્ડ એક માત્ર ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે, જ્યારે ભારતમાં પણ તે ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ વર્ષોથી જોવાતું આવ્યું હતું। તો જો આગામી સમયમાં સરકાર એવા કંઈક પગલાં લે કે પ્યોર ગોલ્ડ ઉપર સંપૂર્ણ ડ્યુટી અને ટેક્સ નાબૂદ કરે અને જ્વેલરી ઉપર જે ટેક્સ છે તે રાખે તો જે સોનાનું લોકોમાં ખરીદારી છે તે ક્યાંક ને ક્યાંક વધશે, કાળાબજારીને રોક લાગશે। તે સિવાય આવનારા સમયમાં એક્સપોર્ટને પ્રાધાન્ય આપવા માટે એક્સપોર્ટની જે પ્રક્રિયા છે તે પણ સરળ કરવી આવશ્યક છે। વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારતની પ્રક્રિયા થોડીક જટિલ છે, સમય માંગી લે તેવી છે, તો તેમાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે। આપણે જોયું કે 50 તો ચોક્કસ સોના ચાંદીના નિષ્ણાતો છે તે પણ આજના બજેટ તરફથી આશા અપેક્ષા રાખી રહ્યા છે। સેક્ટરની વાત કરીએ તો સર્વિસ સેક્ટર એ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે આપણા અર્થતંત્ર માટે પણ। બીજલબેન, સર્વિસ સેક્ટરમાં જો રિફોર્મની વાત કરીએ, કેમ કે તમે જુઓ કે નરેન્દ્ર મોદી